સુરેન્દ્રનગરના જીંજુવાડાના પીએસઆઈ પર હુમલાના કેસમાં 4 શખ્સની ધરપકડ કરાઈ। પોલીસે આરોપીને પકડીને પૂછપરછ શરૂ કરી છે। પોલીસ બુટલેગરને પકડીને લાવ્યા બાદ ટોળાએ પોલીસ પર હુમલો કર્યો હતો। ટોળા દ્વારા પોલીસ પર હુમલો કરી બુટલેગરને છોડાવી ગયા હતા। 70 થી 80 લોકો સામે રાયોટિંગનો ગુનો નોંધાયો હતો। તો મુખ્ય આરોપી જાલિમસિંહ ઝાલા હજુ પણ પોલીસ પકડથી દૂર છે। સમી પોલીસ સ્ટેશન પાટણ જિલ્લાના પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી જાલમસિંહ રણવીરસિંહ ઝાલા જૈનાબાદ ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડમાં બેઠેલ છે, જેથી તાત્કાલિક તેઓ સદર જગ્યાએ જઈ અને આરોપીને પકડી પાડેલ અને આરોપીને ખાનગી વાહનની અંદર જીંજુવાડા પોલીસ સ્ટેશન લાવતા હતા। દરમિયાન પોલીસ સ્ટેશન પહોંચે તે પહેલા લગભગ 70 થી 80 જેટલા માણસોએ ટ્રેક્ટરને આડે લાવી અને પાછળથી વાહનને બ્લોક કરી અને પોલીસ ટીમ ઉપર હુમલો કરેલ, જેની અંદર ગંભીર રીતે પીએસઆઈ ડાંગર ગવાયેલા અને અન્ય 2 પોલીસ કર્મચારીને પણ ગંભીર ઇજાઓ થયેલ। આ બાબતે ગઈકાલે 70 થી 80 લોકોના ટોળા વિરુદ્ધની અંદર જીંજુવાડા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાયેલ છે, જેની તપાસ પોલીસ ચલાવી રહેલ છે। દરમિયાન આજ રોજ એલસીબી તથા એસઓજીની ટીમને ખાનગીરાએ બાતમી મળી કે આ કામના કુલ 4 આરોપીઓ જીંજુવાડાથી દૂર કેટલીક વાડીઓની અંદર સંતાયેલ છે ને તાત્કાલિક તે 4 ઇસમોને પકડી પાડી અને અટક કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। તો આજ મુદ્દે સંવાદદાતા રાજુદાન ગઢવી ફોનલાઈન પર। રાજુદાન, સુરેન્દ્રનગરના જીંજુવાડાના પીએસઆઈ પર 4 શખ્સોનો આ હુમલાનો મામલો, શું કાર્યવાહી? રાજુદાન, હજુ પણ એક શખ્સ પોલીસ પકડથી દૂર છે। લાગે છે કે સંપર્ક નથી બની રહ્યો। તો સુરેન્દ્રનગર જીંજુવાડાનો આ મામલો છે, જેના પીએસઆઈ પર હુમલાની ઘટના બની હતી। એક બુટલેગરની ધરપકડ કરવા માટે પોલીસ ત્યાં પહોંચી હતી અને જ્યારે લાવી રહ્યા હતા એ દરમિયાન પીએસઆઈ ઉપર હુમલાની ઘટના બની હતી। આજ મુદ્દે સંવાદદાતા રાજુદાન ગઢવી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। રાજુદાન, જીંજુવાડાના પીએસઆઈ પર હુમલાનો મામલો, 4 લોકોની ધરપકડ થઈ ચૂકી છે। મુખ્ય આરોપી, મુખ્ય શખ્સ હજુ પણ ફરાર છે। રાજુદાન, જે પ્રકારે જે પીએસઆઈ ઉપર હુમલો થયો છે અને તે ગંભીર હાલતમાં હજુ પણ દવાખાનામાં છે, ત્યારે બીજી તરફ જોઈએ તો આરોપીને પકડવા માટે થઈને પોલીસે 10 જેટલી જુદી જુદી ટીમો બનાવી હતી। એમાં મુખ્ય જે સૂત્રધાર છે બુટલેગર જાલિમસિંહ ઝાલા, તે કચ્છ બાજુ ગયો હોવાનું કારમાં મનાય છે। ત્યાં તેની કાર પકડાઈ છે અને આરોપી ચકામો આપીને ભાગી ગયો છે। ત્યારે બીજી તરફ જોઈએ તો આરોપીના જે પિતા છે તે ભાજપ સાથે કનેક્શન ધરાવે છે। ત્યાં જે ગ્રામ પંચાયત છે લખતરની, તેના તે છે અને તે ભાજપ સાથે સંકળાયેલા હોવાનું મનાય છે। અને એક તરફ પોલીસ આકાશ પાતાળ એક કરી રહી છે આરોપીની ઝડપવા, ત્યારે બીજી તરફ આ જે આરોપીઓ છે તે પોલીસને હાથ નથી આવી રહ્યા હતા। 4 આરોપીને પોલીસે પકડ્યા છે અને ત્યારબાદ બીજા 3 આરોપીઓ પણ અપડેટ આવ્યા છે કે તેમાં પકડાયા છે। વધુ